ભોપાલ જીઆઈડીસીમાંથી એમડી ડ્રગ્સનો ₹1819 કરોડનો જથ્થો જપ્ત કરાયો. ગુજરાત એટીએસ અને એનસીબી દિલ્હીનું જોઈન્ટ ઓપરેશન. એમડી ડ્રગ્સના કેસમાં 5 વર્ષની સજા કાપ્યા બાદ આરોપીએ તેના મિત્ર સાથે મળીને ભોપાલમાં એમડી ડ્રગ્સ તૈયાર કરવાની ફેક્ટરી શરૂ કરી હતી. ગુજરાત એટીએસના અધિકારીઓએ શનિવારે ભોપાલ જીઆઈડીસીમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના દિલ્હી યુનિટ સાથે દરોડો પાડીને એમડી ડ્રગ્સ તૈયાર કરતી ફેક્ટરીમાંથી એમડી ડ્રગ્સનો ₹1819 કરોડનો જથ્થો જપ્ત કરીને 2 આરોપીઓની ધરપકડ કરી હતી. ગુજરાત એટીએસના અધિકારીને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે આશરે 1.5 મહિના સુધી સર્વેલન્સ કરીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ અંગે ગુજરાત એટીએસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે. એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ ગુજરાતના ડીવાયએસપી એસએલ ચૌધરીને ચોક્કસ બાતમી મળી હતી કે ભોપાલમાં આવેલા બગરોડા જીઆઈડીસી સ્થિત એક મેડિસિન મેન્યુફેક્ચરિંગ યુનિટની આડમાં અમિત ચતુર્વેદી અને સન્યાસ બાને નામના વ્યક્તિ મોટા પ્રમાણમાં મેફેડ્રોન એમડી ડ્રગ્સ તૈયાર કરવાનું કામ કરે છે. જે બાતમીને આધારે દિલ્હી એનસીબીની ટીમ સાથે મળીને શનિવારે દરોડાની કાર્યવાહી કરી હતી, જેમાં અમિત ચતુર્વેદી રહે કોટરા સુલતાનબાદ રોડ ભોપાલ અને સન્યાલ પ્રકાશ બાને રહે પ્રભુ એન્ટલાટીસ નાસિક ઉપરાંત 5 કામદારો મળી આવ્યા હતા. અધિકારીઓ તપાસ કરતા ત્યાંથી એમડી ડ્રગ્સ તૈયાર કરવા માટેનું મટીરિયલ અને 907 કિલો એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જે લિક્વિડ અને સોલિડ ફોર્મમાં હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે ₹1819 કરોડ હતી. આ અંગે એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું હતું કે સન્યાલ બાને વર્ષ 2017માં અંબોલી પોલીસ સ્ટેશનની હદમાંથી એમડી ડ્રગ્સના મોટા જથ્થા સાથે પકડ્યો હતો, જે કેસમાં તેને 5 વર્ષની સજા થઈ હતી. જેલમાંથી છૂટ્યા બાદ તેણે અમિત ચતુર્વેદીને મળીને દવાની ફેક્ટરીની આડમાં એમડી ડ્રગ્સ તૈયાર કરવાની ફેક્ટરી શરૂ કરવા 7 મહિના પહેલા 2500 વારની જગ્યા ધરાવતો શેડ ભાડે લીધો હતો અને 4 મહિના પહેલા એમડી તૈયાર કરવા માટેનું રો મટીરિયલ મોટા પાયે ખરીદીને ડ્રગ્સ તૈયાર કરવાનું શરૂ કર્યું હતું, જેની ક્ષમતા સપ્તાહમાં 50 કિલો સુધી ડ્રગ્સ તૈયાર કરવાની હતી. પ્રાથમિક તપાસમાં તેમણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કેટલાક ડ્રગ્સ માફિયાઓને એમડી ડ્રગ્સનો મોટો જથ્થો તબક્કાવાર સપ્લાય કર્યો છે. ત્યારે આ સમગ્ર મામલે એટીએસના અધિકારીઓએ વધુ તપાસ શરૂ કરી છે. 6 મહિનામાં એમડીની 7 ફેક્ટરી ઝડપાઈ છે. ગુજરાત એટીએસના અધિકારીઓએ માત્ર ગુજરાતમાં જ નહીં પણ દેશના અન્ય રાજ્યોમાં કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને એમડી ડ્રગ્સની ફેક્ટરીઓ પર દરોડા પાડ્યા હતા, જેમાં છેલ્લા 6 મહિનામાં 7 ફેક્ટરીઓમાં 5000 કરોડ ઉપરાંતનો એમડી ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ગુજરાત એટીએસની ટીમ દ્વારા ગાંધીનગર, અમરેલી, અમદાવાદ, ભીંડ, જોધપુર, નાસિક અને ભોપાલમાંથી આ ફેક્ટરીઓ ઝડપી હતી, જેમાં ભોપાલમાં મળી આવેલી ફેક્ટરી સૌથી મોટી છે. અમિત ચતુર્વેદી એમડી ડ્રગ્સ તૈયાર કરવામાં માસ્ટર સન્યાલ બાની અને અમિત ચતુર્વેદીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે સન્યાલ એમડી નેટવર્કથી માહિતગાર હતો, જેથી તે તૈયાર ડ્રગ્સ સપ્લાય કરવાથી માંડીને કાચો માલ વેચાણ કરતા માફિયા સાથે ડીલ કરવાની જવાબદારી ઉઠાવતો હતો. જ્યારે અમિત ચતુર્વેદી એમડી ડ્રગ્સ તૈયાર કરવા માસ્ટરી ધરાવતો હતો, જેની સન્યાલે જેલમાંથી છૂટીને અમિત સાથે ડ્રગ્સનો કારોબાર ભાગીદારમાં શરૂ કર્યો હતો. ફેક્ટરીમાંથી 5000 કિલો રો મટીરિયલ મળી આવ્યું. એટીએસ અને એનસીબીએ 907 કિલો એમડી ડ્રગ્સની સાથે ફેક્ટરીમાંથી 5000 કિલો જેટલું રો મટીરિયલ પણ જપ્ત કર્યું હતું, જેમાં 400 કિલો બ્રોમો મિથાઇલ પ્રોપિયોફિનોન, 1800 કિલો મોનોમિથાઇલ એમાઇન, 1000 કિલો એસિટોન, 800 કિલો ટોલ્યુઇન, 800 કિલો HCl સહિતના જથ્થાનો સમાવેશ થાય છે. જ્યારે અત્યાધુનિક સાધનો પણ જપ્ત કર્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ડ્રગ્સ તૈયાર કરવાનું રો મટીરિયલ દવાની ફેક્ટરીના નામે મંગાવવામાં આવતું હતું. એટીએસના અધિકારીઓ કઈ રીતે આરોપીઓ સુધી પહોંચ્યા? સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત એટીએસના અધિકારીઓ સમગ્ર દેશમાં એમડી તેમજ અન્ય ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા આરોપીઓની મૂવમેન્ટ પર સતત વોચ રાખતા હતા, જેમાં બાતમી મળી હતી કે સન્યાલ બાને જેલમાંથી છૂટીને શંકાસ્પદ મૂવમેન્ટ કરી રહ્યો છે અને તે છેલ્લા 7 મહિનાથી મધ્યપ્રદેશમાં છે. જેથી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી છેલ્લા 1.5 મહિનાથી એટીએસની ટીમ સતત સર્વેલન્સ કરી રહી હતી અને મોટી સફળતા હાંસિલ કરી હતી. ટીવી18 ન્યૂઝ, અમદાવાદ.